હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આપણે ફરીથી ટેક્સ્ટ બુકમાં જ આગળ વધીએ છીએ અને એમાં યુનિટ 2 રીડ 2માં જે પોયમ છે શેપર સ્ટેપ એની વાત કરીએ. આ પોયમ કે કવિતા લખાઈ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા. થોડી ફિલોસોફિકલ થોટ્સવાળી આ પોયમ છે. ટાઇટલ શું છે? શેપર સ્ટેપ, મતલબ કે બનાવનાર છે તે પોતે જ કંઈક બની જાય છે. મતલબ કે જે કોઈ પણ વ્યક્તિ દુનિયામાં હોય તે કંઈક નવું સર્જન કરતું હોય છે. એ કંઈ પણ, જેમ કે માટીના સાધનો બનાવનાર જે કુમ્હાર હોય છે તો તે, કે પછી આપણે કપડાં બનાવનાર દરજી હોય છે તે, કે પછી એવું કોઈ પણ હોઈ શકે તો તે એ શેપર કહી શકીએ આપણે. અને જે શેપર છે એ પોતે જ શું થાય છે? કંઈક બની જાય છે. મતલબ કોઈકનું એ પોતે સર્જન બની જાય છે. એ પોતે કંઈક બનાવનારો રહેતો નથી, મતલબ ક્રિએટર નથી રહેતો, પરંતુ શું બની જાય છે? એક ક્રિએશન બની જાય છે કંઈકનું. કોણ? જે પણ હોય તે, જેને પોતાનું કોઈક બાબતનું અભિમાન હોય તો તેવું. તો એવી થોડીક ફિલોસોફિકલ થોટ સાથે આપણે આ પોયમ આવી છે. તો પોયમમાં જે વાત કરીએ છીએ તો શું છે, પોયમમાં થોડું ગુજરાતીમાં સમજી લઈએ તો જોઈએ કે પોયમ 4 સ્ટાન્ઝામાં વહેંચાયેલી છે. દરેક સ્ટાન્ઝામાં અલગ અલગ વાતો કરી છે. સેમ છે પરંતુ અલગ અલગ ક્રિએટર એમાં બતાવેલા છે, તો તેની વાત કરી છે. તો પહેલા સ્ટાન્ઝામાં આપણા જે કવિ છે શું હોય છે? એક પોટર, મતલબ કે માટીના સાધનો બનાવનાર. તે માટીના સાધનો બનાવનાર હોય છે અને એની જે આવડત છે, માટીમાંથી જે સાધન બનાવે છે એને અભિમાન હોય છે. કોને? આપણા કવિને, મતલબ કે જે પોટર છે તેને અભિમાન હોય છે એની આવડત પર. પરંતુ ત્યાર પછી શું થાય છે? કોઈક એવું નોલેજ મળે છે, વિઝડમ, જ્ઞાન મળે છે આપણા જે પોટરને, મતલબ કવિને. અને એના લીધે જે એને અભિમાન હોય છે, સાનું પોતાની જે સ્કિલ છે, આવડત છે, એનું અભિમાન હોય છે, તો તે જતું રહે છે અને એ પોતે પોટર બનવાનું બંધ કરી દે છે. મતલબ માટીના જે સાધનો બનાવે છે એ બનાવવાનું બંધ કરી દે છે અને એ પોતે જ શું બની જાય છે? ક્લે, મતલબ કે માટી બની જાય છે. અહીંયા એ જ મેસેજ છે કે કદાચ પોટર, મતલબ જે માટીના સાધનો બનાવે છે, તો તેને પોતાનું અભિમાન છે સ્કિલનું, કદાચ એ પોતાને બેસ્ટ ગણે છે, પરંતુ પછી ખ્યાલ આવે છે કે એ પોતે બેસ્ટ નથી, પરંતુ એનાથી પણ કોઈક બેસ્ટ છે. તે કોઈ પણ હોઈ શકે, તો કદાચ ગોળ હોઈ શકે, ભગવાન હોઈ શકે છે. ત્યાર પછી બીજા સ્ટાન્ઝામાં શું છે એ જ વાત કરી છે ઉપર સ્ટાન્ઝામાં. એક સ્ટાન્ઝા સમજીશું તો બીજા બધા થોડા ખ્યાલ આવી જશે. શું થાય છે? બીજામાં પોએટ પોતે એક પોએટ જ હોય છે કે જે ખૂબ નવી નવી અલગ પ્રકારની કવિતાઓ અથવા તો ગીતો લખે છે. અને ગીતો એવા હોય છે કે લોકોના હૃદયમાં એ ગીતો બેસી જતા, લોકોના હૃદયને જીતી લેતી. એના જે ગીતો હોય છે, કોના? પેલા પોએટના ગીતો હોય તે લોકોના હૃદયને જીતી લેતે. એવા અસંખ્ય અગણિત ગીતો લખેલા પોએટે. અને એને એનું અભિમાન હોય છે, એને આવડત, એને જે લખવાની આવડત, એનું અભિમાન હોય છે. પરંતુ પછી શું થાય છે કે એને કોઈક નોલેજ મળી જાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ પોતે પોએટ બનવાનું બંધ કરી દે છે અને સોંગ બની જાય છે, ગીત બની જાય છે કોઈકનું. પછી આગળ જોઈએ તો જે આપણો જે પોએટ છે શું હોય છે? ફેશનર ઓફ સ્વોર્ડ્સ એવું લખેલું છે. મતલબ કદાચ તલવાર બનાવનાર, એમ કહીએ કે કદાચ એ આયરન સ્મિથ હોઈ શકે, લુહાર જેવું કદાચ હોઈ શકે કોઈ. તો એવું જે એક પોએટ એ પોતે શું હોય છે? તો સ્વોર્ડ્સ મેકર, તલવારને બનાવનાર. અને તલવારને બનાવનાર હોય છે અને એની તલવારો જે છે તેને શું હોય છે? અસંખ્ય યુદ્ધોમાં તલવારોનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે, એની તલવારોનો. અને એની તલવારો ચમકી હોય છે, ત્યાં એમાં તલવારમાંથી તણખા ઝરેલા હોય છે. એની તલવારોની જે બનાવટ છે અને તલવારો બનાવવાની આવડત પર પોએટને અથવા તો જે સ્વોર્ડ મેકર છે એને અભિમાન હોય છે. પરંતુ ક્યાંક એને પાછું નોલેજ મળે છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એટલા માટે શું થાય છે કે એ તલવાર જે છે બનાવવાનું બંધ કરી દે છે અને પોતે જ તલવાર બની જાય છે. ત્યાર પછી જો જોઈએ તો કદાચ એક આગળ જે છે કવિ પોતાને એક ડ્રીમર કહે છે, સપના જોવાવાળા. અથવા તો કદાચ આપણે એમ પણ જોઈ શકીએ, જે તે વાત કરી છે એ પ્રમાણે, તો પોતે એક વેલ્ધી પર્સન હોય છે અને એની પાસે જે સંપત્તિ હોય છે એમાં એમરલ્ડ અને પર્લ્સની વાત કરેલી છે, મોતી, હીરા, માણેક જેવી બધી સંપત્તિ હોય છે. એનાથી લોકોને એ અપમાનિત કરતો હોઈ શકે. પરંતુ ત્યાર પછી શું થાય છે? એ પોતે ભગવાનને ઘૂંટણીએ પડી જાય છે
અને એને પોતે ડ્રીમર બનવાનું છોડી દે છે અને પોતે જ ડ્રીમ બની જાય છે, કોઈકનું સપનું બની જાય છે, સપના જોવાનું બંધ કરી દે છે અને એ પોતે શું થાય છે, સપનું બની જાય છે. તો એમાં દરેકમાં કોઈક ને કોઈક રીતે એને ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી આપણા પોએટે એમ જ વાત કરી છે કે કદાચ દુનિયામાં જો શ્રેષ્ઠ હોય તો કોણ હોઈ શકે છે, તો ભગવાન હોઈ શકે છે, કોઈ પણ પછી બનાવવા બાબતમાં. અને ભગવાન શ્રેષ્ઠ છે અને એનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી. અને એ જે પોતે બને છે તે કોણ બને છે, કદાચ જે ભગવાનની કોઈક ઈચ્છા હોય તેઓ એ પોતે શું થાય છે, બની જાય છે, એવું કહેવાનો પ્રયત્ન કરે છે. અને આપણે શું કરીએ, પોએમને આપણે જોઈએ, વાંચીએ તો વધારે ખ્યાલ આવશે. તો આપણે વાંચીએ પોએમ શેપર્ડ શેપનો પહેલો સ્ટાન્ઝા છે. આના માટે કદાચ તમારે જો ટેક્સ્ટ બુક ખોલવી હોય તો ખોલી શકો, અથવા તો આમાં ડાયરેક્ટ પણ તમે જોઈ શકો છો. તો જોઈએ શું કહેવા માંગે છે આમાં. જોઈએ પહેલો સ્ટાન્ઝા. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. તો શું કહેવા માંગે છે, ઇન ડેઝ ગોન બાય મતલબ શું કરીશું, ઇન પાસ્ટ ભૂતકાળમાં. આઈ યુઝ ટુ બી અ પોટર, આઈ મીન્સ હુ, અવર પોએટ, જેને આપણે કહી શકીએ હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, કે જે શું કરે છે, આઈ યુઝ ટુ બી અ પોટર, કે કોણ હતા, પોટર, માટીના જે સાધનો બનાવે. તમે અહીંયા ચિત્ર પણ જોઈ શકો છો, એટલા માટે જ મૂકેલું છે પોટર, જે માટીના સાધનો બનાવે છે એ પોટર. would feel his fingers mold the yielding clay to patterns on his wheels. અને એ શું કરતો હોય છે કે એને જે વ્હીલ્સ હોય છે તેનું પણ ચિત્ર મૂકેલું છે. એ વ્હીલ્સ હોય છે તો તે ને એના ઉપર શું કરે છે કે જે યીલ્ડિંગ ક્લે, જે સોફ્ટ માટી હોય એવું, એને માટીને શું કરતો હોય, મોલ્ડ મતલબ કે શેપ, આકાર આપે છે એની આંગળીઓ. તમે આ ચિત્ર જોઈને સમજી શકો છો. તો જે એ પોટર હોય છે એ પોતાની આંગળીઓ દ્વારા જે એકદમ સોફ્ટ જે હોય એવી, જેનામાં આપણે આકાર આપી શકાય એવી જે માટી હોય એને શું કરે, મોલ્ડિંગ કરે છે, શેપ આપે છે શાના ઉપર, તો એના જે વ્હીલ્સ, જેને આપણે શું કહી શકીએ, ચાકડો કહીએ છીએ ગુજરાતીમાં, તો તેના ઉપર એ શું કરે છે, માટીના સાધનો બનાવે છે. કદાચ એની જે આ સ્કિલ જે છે, સાની માટીના સાધનો બનાવવાની સ્કિલ પર એને શું છે, અભિમાન હોઈ શકે છે. કોને, આપણા પોટરને. પરંતુ શું છે, બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ હવે શું છે કે ઇન ડેઝ ગોન બાય મીન્સ ઇન પાસ્ટ, ભૂતકાળમાં એ પોતે પોટર હતા, અભિમાન હતું એની સ્કિલનું. પરંતુ હવે શું થાય છે, નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, શું થાય, હવે એને વિઝડમ, શાણપણ, નોલેજ, જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ નોલેજથી શું થાય છે, જ્ઞાનથી શું થાય છે, લેટલી વોન, વિઝડમ લેટલી વોન, દેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. વિચ પ્રાઇડ ડાઇડ અવે? દેટ હી હેઝ પ્રાઇડ ઓફ બિંગ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પોટર, કે એને કદાચ અભિમાન હોઈ શકે એનું શું હોય છે કે એ જે પોટર હતો, એક મહાન પોટર હતો એવું કદાચ એનો અભિમાન હોઈ શકે. એની જે સ્કિલ્સ હતી, આવડત હતી, સાની મેકિંગ, જે ક્લે ફિગર્સ, માટીના સાધનો બનાવવાની જે સ્કિલ હતી, એના પર એનું શું હતું, અભિમાન હતું. તે અભિમાન, ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ હવે, ઓવર, ફિનિશ્ડ. જે અભિમાન હતું તે શું છે, મૃત્યુ પામી ગયું, મતલબ કે જતું રહ્યું. કયું અભિમાન? તો એનામાં જે આવડત હતી શાની, તો માટીના જે સાધનો બનાવવાની, જે માટીના અલગ અલગ પ્રકારના સાધનો, અલગ અલગ પ્રકારની પેટર્ન બનાવવાની આવડત હતી, તે અભિમાન જતું રહી છે. પછી શું થાય છે, સો વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ નાવ બિંગ નોલેજેબલ ઓર હેવિંગ વિઝડમ. વિઝડમ મળે છે એની અસર શું થાય છે, તો શું કહે છે, આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે. કે શું કરી દીધું છે મેં, તો સ્ટોપ કરી દીધું. સીઝ મતલબ સ્ટોપ, અટકવું. તો શું બનવાનું અટકી જાય છે, સીઝ ટુ બી ધ પોટર, પોટર બનવાનું એને બંધ કરી દીધું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, અને શું શીખી લીધું, તો ક્લે, માટી બનવાનું એણે શું કરી લીધું છે, શીખી લીધું છે. કોણે? આપણા પોએટે. એટલે એનું તમે જોઈ શકો છો કે અહીંયા એનું જે અભિમાન હતું શાનું, પોટરનું, જે માટીના સાધનો બનાવવાની જેની આવડત હતી, એ જે અભિમાન કદાચ એ પોતાને એક બેસ્ટ પોટર તરીકે ગણતો હશે, ઇમેજ મેકર તરીકે ગણતો હોઈ શકે છે. પણ તે પછી ખ્યાલ આવે છે એને કે નહીં, કે દુનિયામાં શ્રેષ્ઠ તો કોણ છે, ભગવાન હોઈ શકે.
ને એટલા માટે એણે પોટર બનવાનું જ બંધ કરી દીધું અને એ માટી બની જાય છે કે જેથી ભગવાન એને જે બનાવવા માંગતો હોય એ માટીમાંથી એ પોતે બની શકે. એવું એક ફિલોસોફિકલ થોટ. મિત્રો ફિલોસોફી નહીં ખ્યાલ આવે તો બહુ ચિંતા નહીં કરવી, પરંતુ પોએમમાં જે શબ્દો છે એને ખ્યાલ રાખવા. તો આપણે નેક્સ્ટ સ્ટાન્ઝા જોઈએ. શું કહે છે અહીં? ઇન અધર ડેઝ I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. શું કહે છે? ઇન અધર ડેઝ મતલબ ઇન પાસ્ટ, ઇન ડેઝ ગોન બાય. જો આગળ શબ્દ હતો ઇન ડેઝ ગોન બાય પહેલા સ્ટાન્ઝામાં, શું ભૂતકાળમાં. ધ્યાન રાખજો વિચ વર્ડ આર યુઝ ટુ ઓર વિચ વર્ડ મીન્સ હિયર ઇન પાસ્ટ. કયા શબ્દો ભૂતકાળ દર્શાવે છે? ઇન અધર ડેઝ અથવા તો ઇન ડેઝ ગોન બાય. તો જે ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. પોએટ કવિ હતા. થ્રુ હુઝ પેન કે જેની પેનમાંથી ઇન્યુમરેબલ અસંખ્ય, કાઉન્ટલેસ, ન્યુમરસ જે ગણી નહીં શકાય એવા સોંગ્સ વુડ કમ. મતલબ કે એની જે પેન હતી તે પેન વડે એ અસંખ્ય અગણિત ગીતો લખતા હતા. કેવી રીતે? અને શું થતા હતા? ગીતો કેવા હતા? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. જે ગીતો એવા હતા કે જે લોકોના હૃદયને જીતી લેતી હતી. મીન્સ his songs were loved a lot by the readers. એના ગીતોને ખૂબ ચાહવામાં આવતા હતા. કોના દ્વારા? જે એના ગીતો વાંચતા એનો. ક્યારે પણ ઇન પાસ્ટ. સી દેટ ઇન અધર ડેઝ મીન્સ ઇન પાસ્ટ. ઇન પાસ્ટ ઓર પોએટ વોઝ અ પોએટ. પોએટ એક કવિ હતા ભૂતકાળમાં. બટ ના વોટ હેપન્સ આફ્ટર ગેટિંગ નોલેજ. પણ જ્ઞાન મળે છે એને. આગળ પણ કીધું છે ને આફ્ટર વિઝડમ લેટલી વોન, કે જે પેલામાં સ્ટાન્ઝામાં જોઈએ તો વિઝડમની વાત કરી, એ શબ્દો અહીંયા નોલેજ તરીકે લીધો છે. તો નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. જે નોલેજ દેટ હી ડીડ નોટ હેવ ઇન પાસ્ટ દેટ હી ગેટ્સ નાવ. કે જે નોલેજ હતું જે ભૂતકાળમાં નહીં હતું. વેન હી વોઝ અ પોએટ, તો ભૂતકાળમાં એ નોલેજ નહીં હતું. તો ત્યારે શું થતું? તો નોલેજ નહીં હતું તો તે હવે શું થાય છે? આવી જાય છે. જે નોલેજ મળે છે. વેન હી વોઝ અ પોએટ હી ડીડ નોટ હેવ ધ નોલેજ. એની પાસે જ્ઞાન નહીં હતું પણ એ એની પાસે આવી જાય છે. તો ત્યારે શું થાય? વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. શું થાય છે? તો એણે પોએટ બનવાનું અટકાવી દીધું. અટકી જાય છે પોએટ બનવાનું, કવિ બનવાનું બંધ કરી દે છે. અને ઇફેક્ટ શું થાય છે? બીજું શું થાય? એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ. અને શું બનવાનું શીખી લીધું? તો એક ગીત બનવાનું શીખી લીધું. તો અહીંયા દરેક સ્ટાન્ઝામાં એક સરખા પ્રશ્નો આવી શકે છે. જેમ કે વોટ વોઝ પોએટ ઇન પાસ્ટ ઇન સ્ટાન્ઝા 1 ઓર સ્ટાન્ઝા 2. ભૂતકાળમાં પોએટ કોણ હતા? તો ફર્સ્ટ સ્ટાન્ઝા હોય તો હી વોઝ અ પોટર. દેન વોટ પ્રાઇડ ઓર પોએટ હેવ? વોટ પ્રાઇડ ડીડ અવર પોએટ હેવ? તો કયો પ્રાઇડ હતો? તો ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા દેટ હી વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પોટર્સ. હી હેઝ પ્રાઇડ ઓફ હિઝ ક્લે ફિગર્સ. ક્લે ફિગર્સનો એનો ગર્વ હતો. વેન હી વોઝ અ પોટર. અને અહીંયા શું છે? દેટ હિઝ સોંગ્સ વોન ધ હાર્ટ્સ ઓફ મેન. હિઝ પોએમ્સ ઓર સોંગ્સ વર લવડ બાય પીપલ. એનો પ્રાઇડ હતો. Now what happened after getting knowledge or wisdom? તો શું થાય છે? નોલેજ મળ્યા પછી શું થાય છે? શું થાય છે? તો he stopped to be the poet. તો પ્રશ્ન હોઈ શકે, why has the poet ceased to be the poet? પોએટે કેમ પોએટ બનવાનું અટકાવી દીધું? તો આફ્ટર ગેટિંગ ધ નોલેજ વિચ હી ડીડ નોટ હેવ ઇન પાસ્ટ. And what has our poet learned to be? તો દરેક સ્ટાન્ઝામાં આ જ પ્રકારના પ્રશ્નો હું તમને લખું છું. સ્ટાન્ઝા 1, સ્ટાન્ઝા 2 લખી દઈશ, એટલે ધ્યાન રાખજો. અને આ પ્રકારના જ પ્રશ્નો રહેશે, એ ધ્યાન રાખવું. અને હું આપું છું આની સાથે, તો તેને તમારે લખવાના રહેશે. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.